જુઓ મિત્રો, વાલનું શાક બનાવવા માટે આ ગરમ પાણીની અંદર મારા જે વાલ પલાળીને રેડી રાખ્યા છે. ટમેટા પણ બાફી અને લસણ, ટમેટા, લસણ ને ડુંગળી બાફીને રેડી રાખી છે. આપકા મુંહ દિખાઈએ. હા મહારાજ શીખી રહ્યા છે. ટમેટા, વાલ, લીલા ધાણા, હા લીલા મરચાં, લીલા મરચાં, હા ટમેટા, હા લસણ, અને અને એની કરી કરી નાખી, એની કરી બનાવી ને બરાબર. હાઈ ક્લાસ મારા જે જુઓ મિત્રો કેટલું સરસ બનાવ્યું છે મારા જે વાલનું સબ્જી.